હાય, રાધે રાધે. કેમ છો બધા? આશા રાખું કે બધા મજામાં જશો. હવે ક્યારેક ક્યારેક હું વિડીયો બનાવું છું ને, તો મને મારા ઘરેથી મારા હસબન્ડ અને મારા ભાઈ બંને ટોકે છે અને કહે પણ છે કે તારે શું જરૂર છે આ બધું બોલવાની, આ બધું પ્રેસવાળાઓનું કામ છે, તો તું શું કામ બનાવે છે. પણ હું એક ચોખવટ કરીશ કે મને કાંઈ એવું છે નહીં કે હું આ બધાથી મારો કોઈ પ્રચાર કરું, પણ મને એક અંદરનો એવો શોખ છે, બરાબર, કે મને જે હકીકત દેખાતી હોય એ હું મારા થકી કદાચ બે વ્યક્તિઓને પહોંચાડી શકતી હોય તો પહોંચાડી લઉં. ક્યારેક એ દરેક જગ્યાએ છે ને આપણે બોલી શકવાના નથી. અને એક આપણું જે માધ્યમ છે ને, કે જે અત્યારે ઇલેક્ટ્રોનિક્સથી આપણે પ્રચાર કરીએ છીએ, એ એક એવું માધ્યમ છે કે જેની સ્વતંત્રતા બધાને આપણે બોલવાનો હક છે એ આપણને આપેલો છે, એટલા માટે. ને ધેન અત્યારે હું છે ને એક એવા મુદ્દા ઉપર વાત કરું છું કે ઘણી બધી અત્યારે એક્ઝામના રિગાર્ડિંગ છે ને તે કરપ્શનની વાતો ચાલી રહી છે કે આ પોસ્ટ ઉપર છે તે આટલા પૈસા લઈને આ લોકોને હાયર કરેલા છે, કે XYZ કોઈ પણ ઊંચામાં ઊંચી પોસ્ટ હોય તેમાં આ પેપરના જવાબોના આટલા પૈસા દીધેલા છે, કે આ સીટ માટે આટલા પૈસા આપેલા છે. પણ એ ક્યાંક ને ક્યાંક સાચી વાત છે. એ મારા અને તમારા જેવા ઘણા બધા લોકો એવા છે કે જે આ વસ્તુ જાણતા હોય છે, પણ જાણતા હોવા છતાં ખબર નથી હોતી કે આનો વિરોધ કઈ રીતે કરી શકાય છે. કારણ કે આમાં શું થાય છે કે આપણે જ્યારે જે ખોટું જોઈતા હોઈએ છીએ ને, અને એ ખોટાની સામે જો તમે જવાબ નથી ઉઠાવતા, બરાબર, કે નથી તમે એને મીન્સ કે સવાલ પ્રશ્નો નથી કરતા એના, કે એનો વિરોધ નથી કરતા ને, તો આ જે વસ્તુની હેબિટ છે ને એ હેબિટને હેબિટ થતી જવાની છે. અને એ જે આપણને જે નુકસાની થાય છે ને એ આપણે એકલાને નથી થતી, ઘણા બધા એવા લોકો હોય છે કે જેને નુકસાની થતી હોય છે. દાખલા તરીકે તમે માનો કે કોઈ એક પોસ્ટ એવી છે, બરાબર, કે એની ઉપર તમે કોઈ એડમિનિસ્ટ્રેટિવ ડિપાર્ટમેન્ટ ગણી લો અને એ પોસ્ટ ઉપર તમે કોઈક વ્યક્તિને કરપ્શન લઈને એને હાયર કરો છો, રાઈટ. તો જ્યારે કરપ્શન તમે એને XYZ કે ચલો 20 લાખ કે 25 લાખ રૂપિયા લીધા અને પછી તમે એને એ રીતે હેલ્પફુલ થઈ અને એનું સિલેક્શન થયું છે, તો એ વ્યક્તિ શું કરશે? તમે યાદ રાખજો, એ વ્યક્તિ શું કરશે કે જ્યારે પણ એની પાસે કોઈ સિગ્નેચર કરવાની આવશે, કે કોઈ પણ મેનેજમેન્ટ કરવાની વસ્તુ આવશે, કે પબ્લિકના હિત કરવાની વસ્તુ આવશે ને, ત્યારે એ પોતાનો ભાગ વિચારશે. અને એ વિચારશે કે મેં આજે પૈસા મારા પોસ્ટ લેવા માટે ખરીદ્યા છે ને, એ હું કઈ રીતે મેળવી શકું. કારણ કે જો એનામાં નોલેજ હોત તો એ પોતે પરીક્ષા આપીને પણ એ પોસ્ટ ઉપર આવી શકત ને. રાઈટ છે કે રોંગ છે? સાચી જ વાત છે, અને હું કદાચ ખોટું બોલતી પણ નથી. અને આવી વસ્તુમાં જ્યારે કોઈ વ્યક્તિ વિરોધ ઉઠાવવાનું ચાલુ કરે ને, તો ત્યારે છે ને ઘણી બધી ચાલાકીઓ થઈ અને એને સાઇડલાઇન કરવાની વૃત્તિ ચાલુ થઈ જતી હોય છે. પણ ખરેખર જે લોકો સાઇડલાઇન કરવાની વૃત્તિ રાખતા હોય કે પછી કોઈને બંધ કરવાનો વિચાર કરતા હોય ને, એ લોકોને એટલું સમજવું પણ જોઈએ કે જો આ વ્યક્તિઓ આટલું બોલી શકે છે અને સાચા છે, તો એ લોકો ક્યારેય પાછા નહીં પડે. અને જો તમે કોઈ વ્યક્તિ વિશે કોઈ પોલિટિક્સ કરી અને પછી એને દબાવવાનું ટ્રાય કરતા હોય ને, તો એ ક્યારેય બંધ નહીં થાય. કારણ કે પબ્લિક છે, પબ્લિક બધી જ વસ્તુ જાણે છે. અને છેવટે છે ને આવા બધા ગવર્મેન્ટમાં અને કોઈ પણ જગ્યાએ જો બધું વધારે પડતું કરપ્શન થતું હોય ને, તો ત્યારે આપણી એક પેક કમિટી હોય છે ને, કે જે પબ્લિક અકાઉન્ટિંગ કમિટી હોય છે, એ આ બધાનું એનાલિસિસ કરી અને ક્યાંક ને ક્યાંક તો રિપોર્ટ આપવાનું છે, અને એ રિપોર્ટ આપણા રાષ્ટ્રપતિ પાસે જવાનો છે, બરાબર. એટલે હું માનું છું કે જે ઉપરના છેક જે આપણા મિડલમાં જે રાજાઓ બેઠા છે ને, બરાબર, ત્યાં કોઈ પણ જાતનું કરપ્શન નહીં હોય, પણ એનીથી નીચે જે પ્રમાણે આપણે જતા હોય છે ને, એ પ્રમાણે નીચેની પોસ્ટથી જ કરપ્શન ચાલુ થાય છે. અને એ હકીકત જ છે. તમે આંકડાઓ જોજો, ગુજરાતનો એમાં અવ્વલ નંબર આવે છે. ઠીક છે, બાય બાય.